રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી પેટીસના ઉત્પાદકોને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી। ફરાળી પેટીસની અંદર વપરાઈ રહેલી ખાદ્ય સામગ્રી, બટેટાનો માવો, મસાલો, પેટીસ તળવા માટે ઉપયોગમાં લેવાતું તેલ સહિતના પદાર્થોની ચકાસણી કરવામાં આવી અને ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના ફૂડ અધિકારીઓની મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ ઉપવાસીઓ માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લે છે, જેને પગલે અમારી ટીમ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા રાજકોટના શ્રાવણ માસ નિમિત્તે રાજકોટના જેટલા ઉત્પાદનો છે, હોલસેલરો છે, રિટેલરો છે, ત્યાં જે ફરાળી વાનગીઓ જે વેચવામાં આવે છે, જેનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યાં અમે ચેકિંગની કામગીરી છેલ્લા એક વીકથી હાથ ધરેલ છે। આજ રોજ એસકે ચોક મેઇન રોડ ગાંધીગ્રામમાં ઠક્કર ગૃહ ઉદ્યોગ કરીને એક પેઢી આવેલી છે, જ્યાં ફરસાણ અને ફરાળી પેટીસનું ઉત્પાદન થઈ રહ્યું છે તે અમને જોવા મળે છે। ફરાળી પેટીસમાં બીજી કોઈ વસ્તુની તો ભેળસેળ નથી, પણ એક વસ્તુ ખાસ નોટિસ કરવામાં આવી કે અહીં ફરાળી પેટીસ જે છે એ તેલ છે એ દાજ્યું તેલ છે, જેની ટીપીસી વેલ્યુ એટલે ટોટલ પોલાર કાઉન્ટ છે એ 30 આવેલા છે, જે ખરેખર વાસ્તવમાં એ આપણા માટે નુકસાનકારક છે। આ તેલ એને વાપરવું જ ન જોઈએ। સરકાર દ્વારા જે નોમિની કરેલી છે, જે કંઈ એજન્સીઓ જેમ કે રૂકો એજન્સી છે, તો એને આ દાજ્યું તેલ એને દઈ દેવું જોઈએ। ખરેખર આ પ્રકારની પેટીસ એ લોકો તળવી ન જોઈએ અને વધારેમાં અમે અહીંયા સેમ્પલિંગની કામગીરી કરશું। જે કંઈ પેટીસ એની અંદર તળેલ છે એના બી સેમ્પલ લેશું, તેલના બી સેમ્પલ લેશું અને બાકીનો જથ્થો અમે સ્થળ ઉપર નાશ કરીશું। જે આપ જોઈ શકો છો કે અત્યારે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે માણસો દ્વારા જે છે શ્રાવણ માસની અંદર જે છે એકદમ ધાર્મિક શ્રદ્ધા સાથે જે છે તેમના ઉપવાસને બધું કરવામાં આવતું હોય છે। આ ઉપવાસની અંદર જે છે લોકો જે છે ફળાહાર અને ફરાળી વાનગીઓનો જે છે બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે। ખાસ તો શ્રાવણ માસને અનુલક્ષીને જે છે અમારી ટીમ દ્વારા હાલ જે છે અહીંયા ગાંધીગ્રામમાં જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેની અંદર આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે છે એ પેટીસ જે છે બનાવવામાં ફરાળી પેટીસ જે છે તે બનાવવામાં આવી રહી છે। તો જે ફરાળી પેટીસ જે છે તે બનાવવાની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા આની અંદર જે છે મિશ્રણ કરી અને જે છે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવી રહ્યા હોય છે। તો ખાસ આપને કહેવાનું કે આ લોકો જે છે આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ જે છે મકાઈનો લોટ અથવા તો જે છે તપકીનો લોટ આપણે કહીએ જે છે તેમનું મિશ્રણ કરીને જે છે ભેળસેળ કરતા હોઈએ છે। ને આપ જોઈ શકો છો કે જે કંઈ પણ એ પેટીસ જે છે તળવામાં આવી રહ્યું છે, તો જે તેલ જે છે એ તેલ જે છે વારંવાર જે છે તેની અંદર જે છે ફરાળી પેટીસ તળવામાં આવતી છે, તેના કારણે જે છે તેલ જે છે એકદમ દાજ્યું તેલ બની જતું હોય છે અને જે છે તેલમાં જે છે ટીપીસી કાઉન્ટ એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ જે છે 24 કરતાં વધારે હાઈ ન હોવી જોઈએ, પણ જે છે અમુક જગ્યા જે છે વારંવાર તે તેલનો રીયુઝ કરીને તેની અંદર જે છે વાનગીઓ અને પેટીસને જે તળવામાં આવતું હોય છે, તેના કારણે જે છે તેલની ટીપીસી વેલ્યુ હાલ જે છે આપણને વધુ જોવા મળતી હોય છે। તો આવા તેલમાં તળેલી વસ્તુઓ કે વાનગીઓ ખાવાને કારણે જે છે એ હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। હાલ આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે છે અહીંયા જે છે આપ જોઈ શકો છો કે દાજ્યું તેલ જે છે કે તેલનો વારંવાર રીયુઝ કરીને તેની અંદર વાનગીઓ તળવામાં આવી રહી છે। હાલ જે છે આપણે ટીપીસી કાઉન્ટ જે છે તેમનું આપણે જે છે રીડિંગ લેતા તેમનું ટીપીસી કાઉન્ટ 30 જેટલું આવેલું છે। તો ખરેખર આ તેલ જે છે ખરેખર ખાવા લાયક ન ગણી શકાય અને તેની અંદર જે છે વાનગીઓ તળવા લાયક ન ગણી શકાય છે।